વેલકમ બેક। વડોદરામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ। ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ અને રાવપુરામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વડોદરામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે સયાજીગંજ વિસ્તારમાં આવેલું જે જેતલપુર ગરનાળું છે ત્યાં અમે ઊભા છે કે જે જેતલપુર ગરનાળું તરફ જવાનો આ રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહત્વની બાબત છે કે જે રીતના વાત કરવામાં આવે તો વહેલી સવારે 3 વાગ્યાથી વડોદરા શહેરમાં વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે। ગરનાળામાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે વાહન છે તેના પૈડા ડૂબી જાય તેટલું પાણી રોડ પર જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 વ્હીલર ચાલકો તો અહીંયાથી પસાર થતાં માંડ પસાર થઈ રહ્યા છે અને તેમનું ગાડી બંધ ન પડી જાય તે પ્રકારની તેમના મનમાં ચિંતા રહેતી હોય છે। વાત કરવામાં આવે તો વડોદરા શહેરના કયા વિસ્તારમાં પાણી ભરાયા તો લહેરીપુરાથી માંડવી 4 રસ્તા સુધી પાણી ભરાયા છે। સાથે જ રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે, દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો વડોદરાના આ જેતલપુર, અલકાપુરી આ તમામ વિસ્તારોમાં જે છે પાણી ભરાયા છે। આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, પ્રથમ રેસિડેન્સી સહિત તમામ જગ્યા પર પાણી ભરાય છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। જો આ જ રીતના અવિરત વરસાદ વરસતો રહ્યો તો ચોક્કસથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી વધારો થશે। હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટે વહી રહી છે જ્યારે આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ છે, જે ચિંતાજનક બાબત નથી। પરંતુ જો વિશ્વામિત્રી નદી 26 ફૂટને ક્રોસ કરશે તો ફરીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે અને તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવું પડશે। આમ કહી શકાય કે તંત્ર આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચિંતામાં છે, સતત તમામ પરિસ્થિતિ પર નજર બનાવીને રાખ્યું છે અને વરસાદ જે છે તે અત્યારે ધમાકેદાર ચાલુ છે અને અવિરત બેટિંગ કરી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। પથ્થરગેટ, મદન જાપા રોડ પર પાણી ભરાયા। દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે મંગળ બજાર અને માંડવી વિસ્તારમાં પણ પાણી ભરાયા। પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો આપ જુઓ, વડોદરામાં સતત વરસાદી માહોલ છે અને તેના કારણે આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં સતત પાણી ભરાવાની સમસ્યાઓ છે તેની સાથે જ ઊભી થઈ છે। જે પથ્થરગેટ વિસ્તાર છે, મદન જાપા રોડ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે ને ત્યાં પાણી ભરાઈ ગયા છે। સીધા જઈશું વડોદરાથી રવિ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે સુરતથી ચેતન પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, આપની પાસે આવીશું। જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રકારે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હાલ વરસાદને લઈને શું સ્થિતિ વડોદરામાં? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરામાં સવારથી વરસાદ વરસ્યો અને અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદ વરસવાના કારણે જે લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ તરફ જે છે તે પાણી ભરાયા છે અને અત્યારે પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે। સારી બાબત એ છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને વરસાદ બંધ થઈ ગયા બાદ જે પાણી છે તે ધીરે ધીરે ઓસરી પણ રહ્યા છે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો શહેરમાં સવારથી જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। જેમાં વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો છે, કારેલીબાગ વિસ્તાર છે, રાવપુરા વિસ્તાર છે, દાંડિયા બજાર, સાથે જ લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધીનો વિસ્તાર, જેતલપુર ગરનાળું, સાથે જેતલપુર, સયાજીગંજથી જેતલપુર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે। જે રીતના પાણી દુકાનોના શટરને બિલકુલ અડી ગયું છે, અહીંયા હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના દુકાનોના શટર સુધી પાણી પહોંચી ગયું છે, જેના કારણે દુકાનો જે 10 વાગે ખુલી જતી હોય છે તે 10:30 થઈ ગયા છે છતાં પણ દુકાનો આજે ખોલવામાં નથી આવી। ધીરે ધીરે હવે વેપારીઓ જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ પોતાની દુકાનો ખોલવા માટે આવી રહ્યા છે, કારણ કે તેમને પણ એક ડર રહેતો હોય છે કે જો વધારે પાણી આવે તો તેમનો દુકાનમાં પાણી ભરાઈ જશે અને તેમના માલ સામાનને નુકસાન થશે અને તેના કારણે વેપારીઓ પણ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ પોતાની દુકાન ખોલી રહ્યા છે। આમ કહી શકાય કે વડોદરામાં સવારના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાય છે। અત્યારે રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે અને તેના કારણે જે નાગરિકોમાં એક રાહતનો શ્વાસ લીધો છે, તંત્રએ એક રાહતનો શ્વાસ લીધો છે। જી
બિલકુલ આપની પાસે આવું છું રવિ. સુરત ચેતન પાસે આપણે જઈશું. ચેતન, વરસાદને કારણે જે નદીઓ છે, જળાશયો છે અને ડેમો છે કે જ્યાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ છે ને તેના કારણે નદીઓમાં પણ પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોની લોકોની મુશ્કેલી થોડી વધી છે તેના કારણે. જી દીક્ષિતા, બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે તે સતત વધી રહી છે. હાલમાં ઉકાઈ ડેમની જે સપાટી છે તે 321.83 ફૂટે પહોંચી ગઈ છે. છેલ્લા એક મહિનાની જો વાત કરીએ તો 15